તો પહેલાં તો છે એ સમજવા ઉપર જ ધ્યાન દે, જે પણ આપણે અહીંયા કરીએ છીએ એ વ્યવસ્થિત થઈ જશે તો ક્લાસરૂમમાં કઈ રીતના ભણાવશું એ પણ આપણે સ્વરૂપ કાઢી લઈશું. તો નાગરાજજી એના ઉપર ઘણું બધું લખ્યું છે. આપણા ઘણા મિત્રો છે એના ઉપર અલગ અલગ જગ્યાએ મહેનત કરે છે. એમાંથી રાજેશભાઈ એક છે. આપણી સ્કૂલ નવદીપ છે એમાં ઘણી મહેનત છે એ આપણે ચાલુ કરી છે. તો અહીંયાથી તમે શીખી શકશો, બરાબર. તો અત્યારે એ આપણા માટે બહુ મોટો વિષય નથી, પણ વિષય અત્યારે છે કે જેટલી વસ્તુ આપણે અત્યારે સમજવાની છે એ હું પોતે છે એ સમજવું પહેલાં. તો કાલે આપણે જે ચર્ચા કરી હતી અને હું શોર્ટમાં છે એ પાછી એકવાર તમારી સામે મૂકી દઉં. આપણે પરિવાર ઉપર ચર્ચા કરવાનું સ્ટાર્ટ કર્યું હતું અને પરિવાર એટલે શું એની ઉપર આપણે પહેલા ચર્ચા સ્ટાર્ટ કરી હતી. તો પરિવાર એટલે શું લખ્યું હતું આપણે? કોણ કહેશે પરિવાર એટલે શું? પરિવાર એટલે શું કીધું હતું? તો કે પરિવાર એટલે એક નિશ્ચિત માનવોનો સમૂહ કે જ્યાં એક વ્યક્તિ છે એ પોતાની સમજ સંપન્નતા માટે મૂલ્ય શું છે એ સમજે છે અને મૂલ્ય નિર્વાહ કઈ રીતના કરવો એનું હોમ ગ્રાઉન્ડ, એની અભ્યાસની જગ્યા એટલે કીધું પરિવાર. તો માણસ છે એ મૂલ્યપૂર્વક જીવવા ઈચ્છે છે. મૂલ્ય એટલે કયા શબ્દ બીજા કીધા હતા? ક્યાં કીધા હતા? નહીં, નવ મૂલ્ય હતા એ તો બરાબર છે. મૂલ્યનો સિનોનિમ શું હતો? મૂલ્ય એટલે લાગણી અથવા ભાવ. વેરી ગુડ. તો માણસ છે એ જ્યારે હું એમ કહું કે મૂલ્યપૂર્વક જીવવા ઈચ્છે જ છે તો લાગણીપૂર્વક જીવવા ઈચ્છે છે એમ સમજવાનું. ભાવપૂર્વક જીવવા ઈચ્છે છે. જ્યારે વ્યવહાર કરે ત્યારે આ ભાવની આપલે થાય છે તો એની વ્યવહારની તૃપ્તિ થાય છે. આ ભાવ છે એ તમે કીધું એમ કેટલા છે? નિશ્ચિત 9 છે. એના ઉપર આપણે તો અહીંયા જ્યારે હું એમ કહું છું કે માણસ પરિવારમાં છે એ પરિવાર એટલે શું છે કે નિશ્ચિત માનવ સમૂહ જેમાં સમાધાન સમૃદ્ધિ માટે લોકો એકબીજા સાથે જોડાયેલા છે અથવા સમજ સંપન્નતા માટે એકબીજા સાથે જોડાયેલા છે, અથવા તો એ લાગણી અથવા તો ભાવપૂર્વક મૂલ્યોપૂર્વક જીવી શકે એવી પહેલી જગ્યા છે એ કઈ છે? પરિવાર. જ્યાંથી એ સમજવાનું સ્ટાર્ટ કરે છે. તો આ લાગણી અથવા મૂલ્ય જ્યારે હું ભાવ બોલું, શબ્દ બોલું, ત્યારે તમારી અંદર હવે મેમરીમાં શું આવવું જોઈએ? કયા મૂલ્યો? તો જે 9 મૂલ્યો આપણે લિસ્ટ ડાઉન કર્યા છે, બરોબર. એમાંથી આપણે એક પહેલું મૂલ્ય છે એ વિશ્વાસ ઉપર ચર્ચા કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો વિશ્વાસ એટલે શું કીધું હતું આપણે? એ 9 મૂલ્યો છે એમાંથી પહેલું મૂલ્ય છે એ વિશ્વાસની ચર્ચા સ્ટાર્ટ કરી હતી. અહીંયાથી ફાઇલ સેપરેટ કરજો પ્લીઝ.